સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર, આચાર્યો અમદાવાદ અને સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં સન્માનિત. અમદાવાદ ખાતે રીડિફાઇનિંગ એજ્યુકેશન એન્ડ સ્કિલિંગ ફોર અ વિકસિત ગુજરાત વિકસિત ભારત વિષયક શિક્ષણ સમિટમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત માર્વલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશક શિક્ષણ તથા ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ, જેમાં કેમ્પસ ડિરેક્ટરને શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યમુખી વિચાર ઉપર સન્માનિત કરાયા. સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજાસિંહ અને રૂંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાને સુરત લીડરશીપ રિટ્રીટ કાર્યક્રમમાં સન્માનિત કરાયા. સાથે જ પ્રિન્સિપાલ શૈલજાસિંહ અને રાધિકા પંડ્યાએ ફ્યુચર રેડી ડિજિટલ સ્કૂલ વિષયક સત્રમાં પણ ભાગ લીધો હતો. અમદાવાદ ખાતે આયોજિત સ્કિલ ફોર વિકસિત ગુજરાત વિકસિત ભારતના સત્રમાં અમારા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદન રૂંગટાજી તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલવંત મારવાલજીએ ભાગ લીધો. આ સત્ર દરમિયાન તેઓએ વક્તા તરીકે हमारी स्कूल में चालता स्पेस साइंस डिजिटल इंडिया तथा एआई रोबोटिक्स एना विषय पर माहिती आपी अने कई रीते स्कूलों में एनुं इम्प्लिमेंटेशन थई शके तेनी विगते तेओए चर्चा करी. त्यारबाद सूरत में लीडरशीप रिट्रीटना कार्यक्रम में संस्कार भारती ट्रस्ट ने अधीन 2 शाळाओ रूंगटा विद्याभवन और संस्कार भारती ट्रस्ट संस्कार विद्याभवन आचार्योए आ लीडरशीप रिट्रीट कार्यक्रम में भाग लीधो और तेओने त्यां सन्मानित करवामां आव्या हता.